નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. નશાકારક સિરપનું તાપી જિલ્લામાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું. તાપીના કોડીન સિરપનું ખુલ્લેઆમ વેચાણ છે તેવું સામે આવ્યું છે. તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નશાકારક સિરપનું વેચાણ વિવિધ જિલ્લાઓમાં થતું આવ્યું છે. તાજેતરમાં તાપી જિલ્લામાં આવા નશાકારક સિરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેમાં નીજરના રૂમકી તળાવની ગાયત્રી મેડિકલ સ્ટોરમાંથી કોડીન સિરપનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું. હવે સવાલ એ ઉભો થાય છે કે કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે આ કાળો કારોબાર? તાપી જિલ્લામાં નશાકારક સિરપનો કાળો કારોબાર કરનારા લોકો દિવસે ને દિવસે બેફામ બનતા જાય છે, એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાપી જિલ્લાના છેવાડે આવેલા નીજર તાલુકાની રૂમકી તળાવ ગામે કોડીન સિરપ કે જે નશાકારક અને પ્રતિબંધિત છે તેનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાની માહિતી સામે આવતા એક માણસ મોકલી એની પાસે સિરપ મંગાવવામાં આવતા દુકાનદારે કોઈ પણ પ્રકારના ભય વગર બિંદાસ્ત રીતે સિરપ આપી દીધું હતું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભર બજારમાં કોના આશીર્વાદથી કોઈ પણ પ્રકારના ડર વિના મેડિકલ સ્ટોરમાં નશાના સામાનનું વેચાણ થઈ રહ્યું છે. અહીં તાપી એસઓજી તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં છે, ત્યારે તેની તપાસ થવી જરૂરી છે.